હાલ અમદાવાદને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો અમદાવાદ શહેરમાં ફાગણ મહિનાના પ્રારંભથી ગરમીમાં વધારો અનુભવાઈ રહ્યો છે। છેલ્લા એક પખવાડિયાથી ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમળો અને 564 કેસ સરકારી દવાખાનામાં નોંધાયા છે, જ્યારે ખાનગી દવાખાનામાં પણ સારવાર માટે આવતા ઝાડા ઉલટી, ટાઇફોઇડ અને કમળાના કેસોની સંખ્યા વધુ છે। આમ તાપમાનના વધારા સાથે પાણીજન્ય રોગચાળો વકર્યો છે, જ્યારે મચ્છરજન્ય રોગચાળામાં ઘટાડો થયો છે। જો કે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ 1600 ને પાર પહોંચ્યા હતા। ત્યારબાદ વાયરલ ઇન્ફેક્શન અને સ્વાઇન ફ્લૂના કેસ ઘટ્યા છે, પરંતુ તેની સામે ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસમાં વધારો થયો છે। આમ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે। શહેરના પૂર્વ વિસ્તારમાં લાંબા અને જશોદાનગર વિસ્તારમાં કોલેરાના એક કેસો નોંધાયા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે પાણીજન્ય રોગોમાં માર્ચ મહિનામાં 17 દિવસમાં ઝાડા ઉલટીના 336, જ્યારે ટાઇફોઇડના 153 અને કમળાના 57 જેટલા કેસ નોંધાયા છે। તો હાલ માટે એટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।